હેલો ફ્રેન્ડ્સ, સાયન્સની આ ડિજિટલ દુનિયામાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિજ્ઞાન વિષયમાં એક નવા ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે. ચેપ્ટર નંબર 9, જેનું નામ છે ભૂમિ. સૌપ્રથમ ભૂમિ વિશે વાત કરીએ તો ભૂમિ એક ખૂબ જ અગત્યનો કુદરતી સ્ત્રોત છે. તે વનસ્પતિને જકડી રાખે છે તથા પાણી અને પોષક તત્વો પૂરા પાડે છે. તે ઘણા સજીવોનું ઘર પણ છે. ભૂમિ ખેતી માટે ખૂબ જ મહત્વની છે. ઉપરાંત ખેતી, ખોરાક, કપડાં અને રહેઠાણ પૂરા પાડે છે. આમ ભૂમિ એ આપણા જીવનનું અભિન્ન અંગ છે. પહેલા વરસાદ પછીની ભીની માટીની સુગંધ એ આપણને હંમેશા મહેકાવે છે. સૌપ્રથમ આપણે ભૂમિ જીવનથી ભરપૂર છે આ બાબત વિશે સમજીએ. જુદી જુદી જગ્યાઓની માટી એકત્રિત કરીએ તો સૌપ્રથમ બાગ બગીચાની, રસ્તાની બાજુની માટી, બાંધકામ ચાલુ હોય ત્યાંની માટી, ખેતરની માટી અને તળાવની માટીનું અવલોકન કરીએ તો આપણને જોવા મળશે કે બાગ બગીચાની માટી, જેમાં અલગ અલગ પ્રકારની વનસ્પતિ, ઘાસ, પાંદડા અને ડાળી હોય છે. ઉપરાંત કીડી અને અળસિયા જેવા પ્રાણીઓ હોય છે. ઉપરાંત કાગળ અને પોલિથીન જેવા પણ અવયવો, અવશેષો, પદાર્થો તમને મળી આવે છે. રસ્તાની બાજુની માટીનો અભ્યાસ કરીએ તો વનસ્પતિમાં તમને પાંદડાની સળીઓ ઉપરાંત વનસ્પતિના અવશેષો જોવા મળશે. તેમજ મચ્છર અને કીડી જેવા પ્રાણીઓ, પ્લાસ્ટિક અને લોખંડની ખીલીઓ જેવા પદાર્થો મળી આવશે. બાંધકામ ચાલુ હોય ત્યાંની માટીની જો વાત કરીએ તો ત્યાં લાકડાના ટુકડાના અવશેષો, મચ્છર માખી જેવા પ્રાણીઓ અને અન્ય અવશેષોની વાત કરીએ, અન્ય પદાર્થોની, તો કાંકરા જેવી કપચીઓ પણ તમને મળી આવશે. ખેતરની માટીની જો વાત કરીએ તો ખેતરની માટીમાં ઘાસ અને મૂળના ભાગો મળી આવે છે. ઉપરાંત અળસિયા જેવા સજીવો મળી આવે છે. તળાવની માટીની જો વાત કરીએ તો તેમાં પાંદડા, લાકડાના અવશેષો ઉપરાંત અલગ અલગ પ્રકારની ગોકળગાય જેવા પ્રાણીઓ અને અન્ય પદાર્થની વાત કરીએ તો હાડકાં અને કાપની જમીન પણ જોવા મળે છે. ભૂમિ એ જીવનથી ભરપૂર છે આ બાબત આપણે આ ઉદાહરણથી સરળતાથી સમજી શકીએ. તમે સૌ કોઈ જાણો છો કે પોલિથીનની કોથળી અને પ્લાસ્ટિક ભૂમિ માટે પ્રદૂષણ ઉત્પન્ન કરે છે, જે ભૂમિનું પ્રદૂષણ પ્રેરે છે. તેમજ ભૂમિમાં રહેતા સજીવોને પણ મારી નાખે છે. તેથી જ પોલિથીન અને પ્લાસ્ટિકની કોથળીના વપરાશ પર પ્રતિબંધ હોવો જ જોઈએ. અન્ય પદાર્થો જે ભૂમિને પ્રદૂષિત કરે છે તે કચરો, રસાયણો અને જંતુનાશક દવાઓ છે. કચરો અને રસાયણો પણ પ્રક્રિયા કર્યા પછી તેને ભૂમિમાં મુક્ત કરવા જોઈએ. જંતુનાશક દવાઓનો બને એટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ. હવે જો આપણે ભૂમિની રૂપરેખાની વાત કરીએ તો ભૂમિ વિવિધ સ્તરો ધરાવે છે. સ્તરોની ગોઠવણી કેવી રીતે છે તેના માટે તમારે એક પ્રવૃત્તિ કરવાની રહેશે. આ પ્રવૃત્તિમાં તમારે એક કાચનો ગ્લાસ અને માટી લેવાની રહેશે. માટીનું ડોલચું લઈ બરોબર છે, તેનો અત્યંત બારીક પાવડર કરી તેને કાચના ગ્લાસમાં, જેમાં પાણી ભરેલું છે, તેમાં નાખી તેનું તમારે અવલોકન કરવાનું રહેશે. અવલોકન કરતા આકૃતિમાં દર્શાવેલ ઇમેજ એવી રૂપરેખા તમને જોવા મળશે, જે જમીનના સ્તરો દર્શાવે છે. અહીંયા નીચેથી ઉપર તરફ કાંકરા, રેતી, ચીકણી માટી, પાણી અને સેન્દ્રિય પદાર્થો છે. સૌથી ઉપર સેન્દ્રિય પદાર્થો તરતા હોય છે. ત્યારબાદ પાણીનો ભાગ તમને જોવા મળે છે. એનથી નીચે ચીકણી માટી
અને રેતી હોય છે અને સૌથી અંતમાં મોટા ભારે કાંકરાઓ રહેલા હોય છે. ભૂમિમાં રહેલા સડતા મૃત ઘટકને સેન્દ્રિય પદાર્થ કહે છે. ભૂમિ એ પાણી, પવન અને વનસ્પતિ દ્વારા મોટા પથ્થરના તૂટવાથી બને છે. આ પ્રક્રિયાને અવક્ષેપણ અથવા તો અપક્ષય કહેવામાં આવે છે. આ પ્રક્રિયાને અપક્ષય કહેવામાં આવે છે. ભૂમિને લંબરૂપે છેદ લેતા તમને વિવિધ સ્તરો જોવા મળે છે, જેને ભૂમિની રૂપરેખા કહેવામાં આવે છે. તો આમ ભૂમિનું લંબરૂપે છેદ લેતા તેના વિવિધ સ્તરો જોઈ શકાય છે, જેને ભૂમિની રૂપરેખા કહે છે. દરેક સ્તર તેની રચના, રંગ અને ઊંડાઈ ઉપરાંત રાસાયણિક બંધારણમાં ભિન્નતા દર્શાવે છે. આ સ્તરો ક્ષિતિજ તરીકે વર્ણવાય છે. આપણે સામાન્ય રીતે ભૂમિના ઉપરના સ્તરને જ જોયેલો છે, તેથી નીચેના સ્તર વિશે આપણને કંઈ માહિતી હોતી નથી. આપણે તાજેતરમાં ખોદેલો ખાડો જોઈ તો આપણને ભૂમિના અંદરના સ્તર પર જોઈ શકીએ છીએ. આવો દેખાવ આપણને ભૂમિના જુદા જુદા સ્તરો વિશે માહિતગાર કરે છે. આપણે ભૂમિની રૂપરેખા કૂવો ખોદતી વખતે અથવા તો મકાનના પાયા નખાતા હોય ત્યારે જોઈ શકીએ છીએ. આપણને પહાડી સ્તરો કે ઢગલાવાળા નદી કિનારા પણ તમે આવા સ્તરો જોઈ શકો છો. સૌથી ઉપરનું સ્તર ઘેરા રંગનું અને સેન્દ્રિય પદાર્થો તથા ખનિજ દ્રવ્યોથી ભરપૂર હોય છે. અહીંયા ભૂમિના અલગ અલગ સ્તરોની એક રૂપરેખા તમને દર્શાવેલ છે. ભૂમિના આ સ્તરો સીધા જ ઓળખી શકાય છે. ભૂમિના આ સ્તરો રંગ, રચના, ઊંડાઈ, રસાયણની દ્રષ્ટિએ ભિન્નતા દર્શાવે છે. ચલો ભૂમિના આ દરેક સ્તર વિશે આપણે માહિતી મેળવીએ. સૌપ્રથમ ભૂમિનું એ સ્તર જે તમે આકૃતિમાં જોઈ શકો છો, તે ભૂમિનું સૌથી ઉપરનું સ્તર છે. આ સ્તરને ઉપરી ભૂમિ અથવા તો ઉપરી સ્તર પણ કહેવામાં આવે છે. તે ઘેરા રંગનું અને સેન્દ્રિય પદાર્થો તથા ખનિજ દ્રવ્યોથી ભરપૂર હોય છે. સેન્દ્રિય પદાર્થો ભૂમિને ફળદ્રુપ બનાવે છે અને ઉગતી વનસ્પતિને પોષક દ્રવ્યો, પોષક તત્વો પૂરા પાડે છે. આ સ્તર સામાન્ય રીતે નરમ, છિદ્રાળુ પાણીનું પ્રમાણ જાળવી રાખે છે. કીડી, ઉંદર, છછૂંદર, સાપ જેવા જીવડા સજીવોને રહેઠાણ પૂરું પાડે છે. નાની વનસ્પતિના મૂળ સંપૂર્ણપણે આ સ્તરમાં જ જોવા મળે છે. ત્યારબાદ સ્તર બી, તે એ સ્તર પછીનું સ્તર છે, એટલે કે એ સ્તરની નીચેનું સ્તર છે. આ સ્તરમાં સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં પરંતુ ખનિજ દ્રવ્યો વધુ માત્રામાં હોય છે. આ સ્તર સામાન્ય રીતે સખત અને સઘન હોય છે. તેને મધ્યમ સ્તર પણ કહેવામાં આવે છે. આકૃતિમાં આ સ્તર તમે જોઈ શકો છો. ત્યારબાદ સી સ્તર, તે ભૂમિનું ત્રીજું સ્તર છે. તેમાં ફાટા અને તિરાડ ધરાવતા નાના ખડકોના ટુકડાઓથી બનેલું આ સ્તર હોય છે. અને ત્યારબાદ અંતિમ એટલે કે આધાર ખડક. આધાર ખડક એ સી સ્તરની નીચે આવેલું હોય છે. તે ખૂબ જ સખત છે અને તે ખોદકામ વડે પણ ખોદવું અઘરું છે. તો આ હતા ભૂમિના અલગ અલગ સ્તરો. તમારે અહીંયા દર્શાવેલ આકૃતિ 9.2 અને 9.3 તમારી ટેક્સ્ટ બુકમાંથી જોઈને ડ્રો કરવાની રહેશે અને
ટેક્સ્ટ બુકમાં આપેલા ભૂમિના A સ્તર, B સ્તર અને C સ્તર વિશે તમારે ડિટેલ્સમાં લખવાનું છે. ઉપરાંત તમારી બુકમાં ટેક્સ્ટ બુકમાં પ્રથમ પેજ, આ ચેપ્ટરના પ્રથમ પેજ ઉપર કોષ્ટક 9.1 પણ આપેલું છે, જે તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે. આજના આ જ વિડીયોમાં આ કોષ્ટક મેં તમને સમજાવેલ છે. હું અત્યારે જ્યારે ભૂમિ એ જીવનથી ભરપૂર છે એ ટોપિકમાં આ કોષ્ટક વિશે મેં તમને બધી જ માહિતી આપી દીધી છે. એટલે વર્કશીટમાં તમારે 2 આકૃતિ, ભૂમિના A, B, C અને આધાર ખડક સ્તર વિશે લખવાનું તથા કોષ્ટક 9.1 કમ્પ્લીટ કરવાનું રહેશે.